જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છે ધોરણ 11 કોમર્સની અંદર. એ આગળ આપણે ભણીશું. લાસ્ટ વિડીયોની અંદર આપણે 3.3 અને એના ઉદાહરણ પણ જોયા. એટલે 3.1, 2 અને 3 જે વિદ્યાર્થી મિત્રો હજી પણ વિડીયો જોયા નથી એ વિડીયો એક વખત જોઈ લે, અને એમાં કંઈ પણ ક્વેરી હોય તો સોલ્યુશન પણ હું કોમેન્ટની અંદર આપીશ. એ જ વિડીયો જો તમને સમજાઈ ગયા હોય તો તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ તમે મોકલી શકો છો, જેથી કરીને એ પણ ભણી શકે. આજે આપણે ભણવાના છે આજનો આ અગત્યનો ટોપિક સ્વાધ્યાય 3.4. સૌપ્રથમ આપણે સૂત્ર ભણીશું. આની અંદર આપણે છે ને 4 ટોપિક ભણવાના છે: મધ્યસ્થ, ચતુર્થક, દશાશક અને શતાશક. 4 ટોપિક ભણવાના છે, બરાબર. હવે ખાલી પેલા સમજૂતી મેળવી લઈએ અને આરોળ સૂત્ર પણ ભણતા જઈએ. પેલું છે આપણે સૂત્ર મધ્યસ્થનું. હું અહીં લખીશ જરૂરી સૂત્ર. પેલું સૂત્ર મધ્યસ્થ. મધ્યસ્થને કહેવાય એમ, અને સૂત્ર છે n પ્લસ 1, એટલે અવલોકનોની સંખ્યા પ્લસ 1, અને મધ્યસ્થ એટલે છેદમાં 2 મુ અવલોકન. એક આ સૂત્ર છે. નંબર 2 ચતુર્થક. ચતુર્થક એટલે ક્યુ, પણ ચતુર્થક છે ને 3 હોય, એટલે અહીં જે લખું છું 1, 2 કે 3, એના માટે જે. તો અહીંયા આવશે n પ્લસ 1, એટલું તો આવશે. ચતુર્થક એટલે છેદમાં 4, અને આગળ છે ને ગુણ્યા જે. એટલે જો પેલો ચતુર્થક હોય 1 તો 1, બીજો ચતુર્થક હોય 2 તો 2, 3 હોય તો 3. એ બે જગ્યાએ જે છે, એટલે 1, 2, 3 એની જગ્યાએ આવશે મુ અવલોકન. એટલા મુ અવલોકન. નંબર 3 દશાશક. દશાશક એટલે ડી, અને દશાશક 10 હોય એટલે જે, બરાબર. અહીંયા પણ જે. સૂત્ર n પ્લસ 1, દશાશક એટલે છેદમાં 10 મુ અવલોકન. ફક્ત જો છેદ બદલે છે. મધ્યસ્થ એટલે છેદમાં 2, ચતુર્થક એટલે છેદમાં 4, અને દશાશક એટલે છેદમાં 10. અને એ જ રીતે છેલ્લો ટોપિક છે, ચોથો ટોપિક છે શતાશક. શતાશક એટલે પી અને જે. શતાશક એટલે 100, 99 ભાગ થાય, એ પણ હમણાં સમજાવું છું. n પ્લસ 1 છેદમાં 100 મુ અવલોકન. ફક્ત છેદ બદલે છે. મધ્યસ્થ, ચતુર્થક, દશાશક અને શતાશક. હવે આ 4 સૂત્ર છે ને અવર્ગીકૃત માહિતી અને અસતત આવૃત્તિ વિતરણ માટે વપરાય છે. અવર્ગીકૃત અને અસતત. અહીં લખું છું એટલે આપણે યાદ રહે. આપ પણ આ રીતે લખી પાકા કરી શકો છો. અવર્ગીકૃત અને અસતત આવૃત્તિ વિતરણ હોય તો આ 4 સૂત્રોનો ઉપયોગ કરવો. હવે જો આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો હોય અને અવર્ગીકૃત માહિતી હોય તો પહેલું કામ કરવાનું કે તેને ચડતા ક્રમમાં ગોઠવવા. અવલોકનોને ચડતા ક્રમમાં, પહેલા સૌથી નાની સંખ્યા, પછી મોટી. ઉતરતા ક્રમમાં પણ ચાલે છે, પણ બધા આપણે એક જ ટેવ રાખીશું, ભાઈ ચડતા ક્રમમાં ગોઠવવાના છે. નાની સંખ્યાથી શરૂ કરી અને મોટી સંખ્યા સુધી જવું, એટલે ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી અવલોકનોના જવાબ આવશે. હવે એનું રફકામ હું કરું છું, એની સમજૂતી આપણે જોઈએ. માની લો મેં અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા. નાની રકમથી લઈને મોટી સંખ્યા, મોટી સંખ્યા, મોટી સંખ્યા, મોટી સંખ્યા, મોટી સંખ્યા, એમ ચાલ્યા ગયા. અહીંયા અતિ મોટી સંખ્યા, મોટી સંખ્યા, બરાબર. હવે વચ્ચોવચ હોય ને, વચ્ચોવચ એ આપણો મધ્યસ્થ હોય. વચ્ચે જે અવલોકન હોય, માની લો 11 અવલોકન હોય તો છઠ્ઠું અવલોકન વચ્ચે કહેવાય. 5 પેલી બાજુ, 5 આ બાજુ, અને છઠ્ઠું અવલોકન વચ્ચોવચ હોય તો એ આપણો મધ્યસ્થ કહેવાય. પણ માની લો 11 ની જગ્યાએ 10 જ અવલોકન છે તો વચ્ચેના 2 અવલોકન લેવાના, 5મું અને છઠ્ઠું. 4 આ બાજુ, 4 આ બાજુ, વચ્ચેના 2, 5મું અને છઠ્ઠું, એ બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે એ આપણો મધ્યસ્થ થાય. ટૂંકમાં મધ્યસ્થ એટલે મધ્યમાં સ્થિત થયેલું માપ, વચ્ચોવચ આવેલું હોય, જે આપેલી માહિતીના સરખા 2 ભાગ કરે છે, એટલે વચ્ચોવચ. હવે ચતુર્થક આપેલી માહિતીના 4 ભાગ કરે,
આ બે ભાગ થઈ ગયા છે, એના પણ બે ભાગ, એટલે અહીંયા Q1 પેલો ચતુર્થક, પછી અહીંયા Q2 બીજો ચતુર્થ એક્ઝેક્ટ અહીંયા છે, અને આના પણ બે ભાગ એટલે Q3. જો ભાગ 4 થઈ ગયા, એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ ને આ ચોથો ભાગ, ભાગ 4 એટલે ચતુર્થક, પણ ત્રીજા ભાગે ચોથો ભાગ થઈ જાય છે એટલે ભાગ 3 કરવાના થાય. ચતુર્થક હોય કેટલા? 3. ભાગ કેટલા કરે છે? 4. એટલે છેદમાં 4 આપણે મૂકીએ છીએ. હોય 3, Q1, 2 અને 3. એ જ રીતે દશાંશક 10 ભાગ કરે. કેટલા ભાગ કરે? 10. તો આની પેલા 5 ભાગ હોય, આઈ થિંક 5 ભાગ, 10 ભાગ થઈ ગયા. D5 એક્ઝેક્ટ અહીંયા જ આવશે, D4 અહીંયા સુધી અને બીજા અહીંયા સુધી 4 ભાગ થાય. બરાબર? 4 ને 5મો છે વચ્ચોવચ ભાગ આવે એટલે ભાગ 10 થાય, પણ હોય 9, કારણ કે D9 જ્યારે કરો 10મો ટુકડો થઈ જાય, 10મો ભાગ પડી જાય, એટલે D5 એ એક્ઝેક્ટ અહીંયા આવશે. પણ યાદ રાખીશું એના કરતાં નાના પણ 4 હોય, એના કરતાં મોટા પણ 4 હોય, ટોટલ 9. બરાબર? એ જ રીતે સતાશક એટલે 100 ભાગ કરે, પણ હોય 99 સુધી, P99. એમાં અહીંયા Q1 છે ને ત્યાં જ એક P25 આવશે, 25 ભાગ અહીંયા 50મો ભાગ P50 અને અહીંયા P75. આમાં 25, 25, 25 અને 25 100 થઈ ગયા. હોય 99 સુધી, તો અહીં જે છે ને એ 99 સુધી આવી શકે. અહીંયા 99 એવું પૂછી શકે છે. તો આ આપણે પણ જે વસ્તુ મેં રફકામ કરી છે, ડ્રો કરી છે અને સમજાવી છે, એ પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને આપણે થોડુંક ખ્યાલ આવે. એટલે એનો મતલબ એવો થયો કે એક જ માહિતી હોય તો એના આ 4ના જવાબ સરખા જ હોય. મધ્યસ્થ Q2, D5 અને P50, આ બે જવાબ સરખા હોય, Q1, P25, આ બે જવાબ સરખા હોય, Q3 અને P75. બરાબર? હવે સતત આવૃત્તિ વિતરણ હોય તો એના 4 સૂત્ર ક્યાં થશે? એ સૂત્ર આપણે લખીએ છીએ. સૂત્ર નંબર 5, મધ્યસ્થ એટલે M, L વાળું સૂત્ર, L પ્લસ N/2 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા C. બરાબર? હવે આ બધી વસ્તુ શું છે એ જ્યારે દાખલો ભણીશું ત્યારે આપણે ખ્યાલ આવશે એ બધી વસ્તુ શું છે. L એટલે અધો સીમા બિંદુ, CF એટલે CF ના ખાનામાંથી રકમ જોવાની હશે, F એટલે આવૃત્તિનું ખાનામાંથી આપણે રકમ લેવાની, અને ખાલી C એટલે વર્ગ લંબાઈ. હવે ચતુર્થક Q, અને એના માટે તો જે લખવું પડે Q જે અહીંયા આવશે L પ્લસ N/4, પણ જે છે ને આગળ જે લખવું પડશે, અને બ્રેકેટમાં પૂરી અને જે લખું છું, જે N/4 માઇનસ CF અપોન F ગુણ્યા C. માની લો પેલો ચતુર્થક હોય નંબર 1, બીજો હોય તો 2n/4, ત્રીજો હોય તો 3n/4. એ જ રીતે 7મું સૂત્ર, D જે દશાંશક બરાબર L પ્લસ જે કૌંસમાં n/10 દશાંશક એટલે છેદમાં 10 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા C. એના પછી 8મું, હવે એ જ રીતે પીજેનું સૂત્ર એટલે સતાશક L પ્લસ જે કૌંસમાં n/100 100 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા C. તો આ 4 સૂત્ર શેના માટે આવશે? તો કે સતાશક અને આ બધા જે L વાળા સૂત્ર છે સતત આવૃત્તિ વિતરણની અંદર આવશે. ઉપરના જે સૂત્ર લખ્યા અવર્ગીકૃત અને અસતત. આ સતત એટલે વર્ગ આપે 0 થી 10, 10 થી 20, 20 થી 30, એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. એના માટે આ સૂત્ર કહેવાય. તો 3.4 માટે આ 8 સૂત્ર તમારે યાદ રાખવાના છે. નીચેના 4 અને ઉપર જે 4 સમજાવ્યા છે એ સૂત્ર. આ સમજૂતી પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને દાખલો જ્યારે પણ ભણીએ ત્યારે આપણે સરળતાથી સમજાય. તો આ લેક્ચરની અંદર આપણે સૂત્ર ભણ્યા. આ સૂત્ર તમારે પાકા કરવાના. પાકા કઈ રીતે કરવાના છે? તો પેલા પાકું કરી લેવાનું, પછી એ જ સૂત્ર 5 વખત લખી નાખવાનું. 4 સૂત્ર પાકા કરો, 4 4 5 આવડી ગયા પછી 5 વખત
તો જ એકદમ કંઠસ્થ થશે, મુખપાઠ થઈ જશે, જેથી ભૂલાશે જ નહીં. પછીના જે 4 સૂત્ર છે એ પછી પાછા પાકા કરો અને 4 પાકા થઈ ગયા પછી પાછા 5-5 વખત લખી નાખો. જો લખવાની ટેવ વધુમાં વધુ હશે એ વિદ્યાર્થીને ક્યારેય ભૂલાશે નહીં. અને એક વખત સૂત્ર આવડી ગયા, સૂત્ર આધારિત ચેપ્ટર હોય એ ચેપ્ટર એકદમ સરળ લાગશે. તો આ સૂત્ર પાકા કરી 5 વખત લખી અને પછીનો નેક્સ્ટ વિડીયો તમે જોશો એટલે દાખલો સરળતાથી સમજાઈ પણ જશે અને આવડી પણ જશે. અને સૂત્ર એક વખત આવડી ગયા 50% દાખલો તમને આવડી જ ગયો એવું સમજવાનું છે. બરાબર? એટલે પછી તમને વાંધો આવશે નહીં. તો ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી સખ્યા સરના જય સ્વામિનારાયણ.